Hello friends, how are you? Standard 7, chapter number 11. Today we will discuss about the point heart. Okay? So, the heart is an organ which beats continuously to act the pump for the transport of a blood which carries from other substance with it. બરાબર છે. હવે જુઓ કે હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે કે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. Imagine a pump working for a year without stopping. Absolutely impossible. Yet our heart works like a pump non-stop. Let us learn about the heart. વિચારો કે એક પંપ કે જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે તે તદ્દન અશક્ય છે, છતાં પણ આપણું હૃદય છે અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરતું જ રહે છે. ચાલો હવે આપણે હૃદય વિશે શું કરીએ, થોડી વધારે માહિતી ભેગી કરીએ. બરાબર છે. હાર્ટ ઇઝ લોકેટેડ in the chest cavity with upper tip slightly tilt toward the left. બરાબર છે. તો શું છે કે હૃદય ઉરસ ગુહમાં આવેલું આપણી નીચે બાજુથી થોડી ડાબી બાજુએ થોડુંક નમેલું હોય છે. તે hold your finger inward on your hand and your palm. That's the size of the heart. ઓકે, તો હવે શું કરવાનું છે, આપણી હાથની આંગળીઓ છે, ડાબા હાથની આંગળીઓ અને મુઠ્ઠી વાળો, બરાબર, અને મુઠ્ઠી વાળો અને જેટલો શેપ જોવા મળે એ શું છે, એ આપણી શું છે, જેટલો શેપ જોવા મળે આપણી હૃદયની સાઈઝ છે. બરાબર છે. હવે જોઈએ what happen if the blood rich in oxygen and the blood rich in carbon dioxide mix with each other. બરાબર છે. તો હવે જુઓ કે જો ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થાય તો શું થાય? To avoid this from happening, the heart has 4 chambers. બરાબર છે. તો આવું થતા રોકવા માટે હૃદય 4 ખંડકો ધરાવે છે. The 2 upper chamber are called atria. બરાબર છે. પહેલા જે છે ઉપરના 4 ખંડ ધરાવે છે, એના જે પહેલા ઉપરના 2 ખંડો છે, આ જો આ 2 આર્ટિયા, એ શું કરે છે, આ 2 ખંડકો કર્ણકો કહેવામાં આવે છે. બરાબર છે. The 2 lower chamber are called ventricles એટલે ક્ષેપકો કહેવામાં આવે છે. આ નીચેનું છે એને ક્ષેપકો કહેવામાં આવે છે. કર્ણક છે, ડાબુ અને જમણું કર્ણક, અને આ ડાબુ અને આ જમણું ક્ષેપક. બરાબર છે. અને આ છે જમણું અને ડાબુ ક્ષેપક. વેનેટ્રિકલ્સ એટલે શું છે, ક્ષેપક કહીએ છીએ. બરાબર છે. ધ partition between the chamber help to avoid the mixing of blood of rich in oxygen with the blood of rich in carbon dioxide. હવે આ 2 જે ખંડકો છે, હવે આ જે 2 ખંડકો એટલે 4 ભાગ થઈ ગયા. હવે 4 ભાગોનું બનેલું છે આપણું હૃદય. બરાબર છે. તો એનાથી શું થઈ જશે, તે રુધિરને મિક્સ થતું બચાવી લેશે. To understand the functional of the circulatory system, start from the right side of the heart, figure number 11.3, and follows the arrow. બરાબર છે.
હવે શું કરવામાં આવે છે કે જમણી બાજુથી આપણે શરૂઆત કરવાની છે અહીંયાથી, અને તીર વડે જે હૃદયના અનુસરો, બરાબર છે. હવે આ તીર હૃદયથી ફેફસા સુધીનું હૃદયનું શરીરના તમામ રુધિરરસનું વહન દર્શાવે છે, બરાબર છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે શું થાય છે. તો વેના કાવા એટલે શું છે? મહાશિરા. વેના કાવા એટલે મહાશિરા. ઓર્ટા એટલે શું? મહાધમની, બરાબર છે. આ શું છે? પલ્મોનરી આર્ટરી એટલે ફૂસફૂસીય ધમની, અને પલ્મોનરી વેઇન્સ એટલે ફૂસફૂસીય શિરા, બરાબર છે. હવે શું છે કે રાઈટ આર્ટોરિયમ અને લેફ્ટ આર્ટોરિયમ. હવે લેફ્ટ આર્ટોરિયમ છે અને ડાબુ કર્ણક છે. એટલે અહીંયા શું થશે તમને ખબર હોય તો આ જગ્યામાં શું છે? કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી હશે અને આ ઓક્સિજન વાળું બ્લડ હશે, બરાબર છે. અહીંયા શું એકવાર આવી જાય એટલે અહીંયા પાછું નહીં શકતું, પણ અહીંયાથી જઈ શકે છે, બરાબર છે. તો પાર્ટીશન કમ્પ્લીટલી સેપરેટિંગ ટુ હોલ્સ. આ જે પાર્ટીશન અહીંયાથી પડે છે અને અહીંયાથી જો આ વચ્ચે પાર્ટીશન પડે છે અહીંયા, તો બે ભાગ છે એને શું કરે છે? અલગ કરે છે. રાઈટ વેન્ટ્રિકલ્સ એટલે જમણું ક્ષેપક અને ડાબુ ક્ષેપક, બરાબર છે. એટલે પુલમોનરી જે આર્ટરી છે અને પુલમોનરી જે વેઇન છે એ શું કરે છે? તે જે ફેફસામાંથી શું લાવે છે? બ્લડ કેરી કરી લાવે છે. ઓક્સિજનવાળું બ્લડ અહીંયા લાવે છે, અને જે કાર્બન આખા શરીરમાં ફરી અને પાછું જે બ્લડ આવે છે, જો અહીંયાથી, જો અહીંયા ફેફસામાં ગયું આ બ્લડ, પછી શું થશે કે અહીંયાથી થઈ અને ધબક થયું અને ખોલીને અહીંયાથી પાછું દરેક અંગમાં જશે અહીંયા, અને અંગમાં જઈને પાછું ફરી અને અહીંયા આવતું રહેશે, બરાબર છે. અહીંયાથી કેરી કરીને જતું રહે છે, બરાબર કે નહીં. હવે જુઓ અહીંયા બરાબર છે. વેના કાવા એટલે શું છે? વેના કાવા એટલે મહાશિરા, બરાબર છે. ઓર્ટા એટલે શું છે? મહાધમની, બરાબર છે. હવે જુઓ હાર્ટબીટ એટલે નાડીના ધબકારા. ધ વોલ ઓફ અ ચેમ્બર્સ ઓફ અ હાર્ટ મેડ ઓફ મસ્કલ્સ, બરાબર છે. તો જે હૃદયના ખંડોની દિવાલ છે સ્નાયુઓની બનેલી છે, બરાબર છે. ધીસ મસ્કલ કોન્ટ્રાક્ટ એન્ડ રિલેક્સ રિધમેટિકલી એટલે આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિમોચન થાય છે. This rhythmic construction followed by the relaxation of a constitute a heartbeat. Remember that heartbeat continually every moment of your life. If you place your hands on the left side of your chest, you can feel the heartbeat. The doctor feel your heartbeat with the help of the instrument called a stethoscope. બરાબર છે. હવે જુઓ કે તાલબદ્ધ શું થાય છે? સંકોચન થાય છે અને વિમોચન થાય છે, ધબધબ થાય છે ને. એ શું દર્શાવે છે? આપણો ધબકારો સૂચવે છે. યાદ રાખો કે તમારા જીવનમાં દરમિયાન ધબકારા, તમારા કામ કોઈ બી કરો કે ધબકાર ચાલુ જ રહે છે. તમારો હાથ છાતી પર ડાબી બાજુએ રાખો તો તમને ધબકારાનો શું થઈ જશે? એક એક્સપિરિયન્સ અનુભવ મળશે. ડૉક્ટર સ્ટેથોસ્કોપ નામના સાધન વડે શું કરે છે? આપણા હૃદયના ધબકારા માપે છે. A doctor uses stethoscope as a device amplify the sound of a heart. It consists of a chest piece that carries a sensitive diaphragm to earpiece of an joining the parts. Doctor can get clue about the condition of your heart by listening through a stethoscope. Let us construct
the model of a stethoscope with the material that are available around us. બરાબર છે. તો ડૉક્ટર જે છે એ હૃદયના ધબકારવા મોટો અવાજ કરવા માટે એક ડૉક્ટર એક સાધન તરીકે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, જેમાં ચેસ્ટ પીસ, કંપલ્સિત પદાર્થો, પડદો, 2 ઇયરપીસ અને એક નળી જોડવાનું કાર્ય કરે છે. ડૉક્ટર જે સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિનો તાગ મેળવે છે. બરાબર છે. હવે આ જો નળી છે, ચેસ્ટ પીસ છે અને ઇયરપીસ આ ચેસ્ટ પર મૂકવાનું આવે છે. આ ટ્યુબ છે અને આ ઇયરપીસ છે. બરાબર છે. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ઓલ ફોર this day. Thank you very much.